દાલોદ વિધાનસભા મત વિસ્તારના આજે જુદા જુદા ગામોમાં પ્રાથમિક શાળાના નવીન વર્ગખંડોનું ઉદ્ઘાટન, નવીન વર્ગખંડોનું ભૂમિપૂજન આજે સવારમાં 10:30 કલાકે વાકોલ મુખ્ય પ્રાથમિક શાળાના 8 જેટલા વર્ગખંડોનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે. રૂપિયા 1 કરોડ અને 4 લાખના ખર્ચે. બીજા અમારે રોકડી મુખ્ય પ્રાથમિક શાળામાં 6 ઓરડાઓનું ભૂમિપૂજન કરવામાં આવેલ છે. રૂપિયા 82 લાખના ખર્ચે ભૂમિપૂજન કરવામાં આવેલ છે. ત્યાંથી અમે વસ્તી પગાર કેન્દ્ર પ્રાથમિક શાળાનું ભૂમિપૂજન કરવામાં 12 જેટલા વર્ગખંડોનું ભૂમિપૂજન કરવામાં આવેલું છે. સાથે સાથે વસ્તી પ્રાથમિક શાળામાં કમ્પાઉન્ડ વોલ, શુદ્ધ પીવાના પાણીની સવલતો, ટોયલેટ બાથરૂમ એટેચ રૂપિયા 1 કરોડ 72 લાખના ખર્ચે ભૂમિપૂજન કરવામાં આવેલ છે. અને ત્યાંથી અમે લીલવા ઠાકોર મુકામે આજે અહીંયા અમે ઓરડા 8 જેટલા નવીન વર્ગખંડોનું ભૂમિપૂજન કરવામાં આવેલ છે. રૂપિયા 1 કરોડ 12 લાખ મળી કુલ અમારા મધ્યાહન ભોજનના કિચન શેડ, મધ્યાહન ભોજનનો સ્ટોરેજ રૂમ સહિત આજે અમે 4 પ્રાથમિક શાળાઓમાં રૂપિયા 4 કરોડ અને 70 લાખના ખર્ચે અમે નવીન કામોનું આજે ભૂમિપૂજન અને ઉદ્ઘાટન કરેલ છે. આ તાલુકાનો સર્વાંગી વિકાસ થાય, સમતોલ વિકાસ થાય, એના માટે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે રાત દિવસ અમે કામગીરી કરીએ છીએ. અને અમારા દેશના યશસ્વી વૈશ્વિક નેતા, અમારા લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે વિઝન છે અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું એ વિકાસનું સપનું છે, એ વિકાસનું સપનું આ વિસ્તારના ધારાસભ્ય તરીકે દેશની સરકાર, રાજ્યની સરકાર, ડબલ એન્જિનવાળી સરકાર, આ સરકાર ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી વિસ્તારના જિલ્લાઓ હોય, તાલુકા હોય, ગામડાઓ હોય, સૌનો સરખો વિકાસ થાય, સર્વાંગી વિકાસ થાય, સમતોલ વિકાસ થાય, એના માટે અમારી દેશની સરકાર, રાજ્યની સરકાર રમેશના માટે કટિબદ્ધ છે. તો આજે અમે રૂપિયા 4 કરોડ 70 લાખની માતબર રકમના ખર્ચે આજે ભૂમિપૂજન ઉદ્ઘાટનના કાર્યક્રમ કરેલ છે. આ કાર્યક્રમમાં અમારા ચૂંટાયેલા જિલ્લા સભ્યો, તાલુકા સભ્યો અને અમારા સૌ સન્માનિત સરપંચશ્રીઓ, પૂર્વ સરપંચશ્રીઓ, અમારા મેડિકલ ઓફિસરશ્રીઓ, અમારા એસ્ટેટ આચાર્યશ્રીઓ, અમારા શાળાના મદદનીશ શિક્ષક ભાઈઓ બહેનો, અમારા આંગણવાડી વિભાગ નંદગરના અમારા સુપરવાઇઝરશ્રીઓ અને અમારા તેડાગરશ્રીઓ અને અમારા મોટી સંખ્યાની અંદર અમારા પરિવારના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહી આ રાજ્ય સરકાર અને દેશની સરકારના ઉદ્ઘાટન કાર્યક્રમો અને ભૂમિપૂજન કાર્યક્રમોને ઉત્સાહભેર ઉમંગથી વધાવી લઈ અને ખુશી વ્યક્ત કરેલ છે. એથી અમારી દેશની સરકાર, રાજ્યની સરકારને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે હું હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. અને આવનાર સમયમાં દાલોદ તાલુકાના બીજી શાળાના ઓરડાઓ જે બાકી છે એવી 372 પ્રાથમિક શાળાના 372 શાળાના વર્ગખંડોનું પણ આજે ટેન્ડરિંગ થયેલ છે. ટેન્ડર પૂર્ણ થશે, એજન્સી નક્કી થઈ હતી, એ પણ કામોનું અમે ભૂમિપૂજન કરવા જઈ રહ્યા છીએ. તો આજે ઉપરથી સૌ અમારા ભાઈઓ બહેનોનો આભાર માનું છું. થેન્ક યુ. ભારત માતા કી જય. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.